વેટર. ઇન્ટ્રો તો કરાય તારા ફ્રેન્ડ્સથી. ઓ યસ યસ યસ. આને તો તું મળી જ છે કાલે મારા ઘરે. કરણ. હાય. હાય. અને આ ગર્લફ્રેન્ડ મારી ગર્લફ્રેન્ડ છે. ડાચું જોયું છે તારું? ભાભી ગુસ્સામાં લાગે છે પણ ડોન્ટ વરી, આ લોકોનું આવું કોડવર ચાલતું જ રહે છે. ઓકે, ઇટ્સ ફાઇન. હા. અને હું વેદિકા, એઝ યુ ઓલ નો, હિઝ ફિયોન્સે. યસ. નો વી ડોન્ટ નો. થેન્ક્સ ફોર ટેલિંગ અસ. યસ સર. સારું થયું ભાઈ આવી ગયો. શું લઈશ? શું લઈશ? ચા. તું? કંઈ નહીં. 2 ચા. હોટ કોફી. 2 ચા 1 હોટ કોફી. તે કેમ કઈ ના લીધું? અરે મારે જવાનું છે ને. ઓ એકચ્યુઅલી ગાઈઝ મારે જવું છે બહાર, પણ આણે બહુ જ ફોર્સ કર્યો તો હું ના પાડી શકી. બટ આઈ એમ સોરી, આઈ હેવ ટુ લીવ. ડોન્ટ બી સોરી, વી આર સો હેપી. હું વેદિકાને મૂકી આવું બાર સુધી. તમે બેસો. હા હા હા. ચલો બાય. બાય. યુ પ્લીઝ ટેક કેર. હા. ચલો. આ શું થયું? કઈ નહીં, મચ્છર. ચલો. આવ. હું તારી ગર્લફ્રેન્ડ. 3 ટેબલ દૂર બેસ. રોનક, હા. તને ખોટું નથી લાગ્યું ને હું અચાનક નીકળી ગઈ તો? સારું થયું, ત્યાં વધારે ડેન્જર હતું. શું? કઈ નહીં. રોનક, એક વાત કહું, આઈ હેટ બોલિવૂડ મૂવીઝ યાર. કેમ? યાર કેટલું સ્ટીરિયોટિપિકલ બતાવે છે. અરેન્જ મેરેજની ઇમ્પ્રેશન જ ખરાબ કરી દીધી છે. સેક્રિફાઈસીસ, કોઈ ખુશ ના હોય. આપણામાં એવું નથી. હું ખુશ છું તારી સાથે. હું પણ. ચલ હું નીકળું. હા. 1 મિનિટ. પહોંચીને મેસેજ કરી દેજો. બાય. 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 યાર શૈલી, પ્લીઝ સ્ટોપ યાર. શૈલી મારી વાત સાંભળ. શૈલી, હાથ છોડ, મને મોડું થાય છે. યાર ગુસ્સાથી કોઈ વાતનું સોલ્યુશન ના આવે. શાંતિથી પણ વાત થઈ શકે ને. શું વાત કરવી છે તારે? જે કંઈ પણ થયું એ અનપ્લેન્ડ હતું. બધું એટલી જલ્દી થઈ ગયું કે હું રોકી ના શક્યો. વાહ, એટલે આજે તારા ઘરવાળા તને ફોર્સફુલી મેરેજ કરાવી દે તો તું કરી લેત ને? અરે યાર, જે વસ્તુ થઈ જ નથી એ વસ્તુ અઝ્યુમ કરીને ઝઘડા કરવાનો શું મતલબ છે યાર? જો રોનક, હવે નથી થતું મારાથી. જો તું તારા ઘરે વાત ના કરી શકતો હોય તો ઇટ્સ ઓકે. આપણે માની લેવું પડશે કે આપણે આગળ નહીં વધી શકીએ. વોટ? શૈલી, તને પોતાને રિયલાઇઝ થઈ રહ્યું છે કે તું શું બોલે છે? હું ગુસ્સો નથી કરતી રોનક, શાંતિથી સમજી વિચારીને કહી રહી છું. ચલ ક્યાં? અત્યારે ને અત્યારે લગ્ન કરી લઈએ. તું પાગલ છે યાર. શૈલી, મને ખબર છે કે હું મારા ઘરવાળા સામે નથી બોલી શકતો. પપ્પાથી ડરું છું. પણ વાત જો આપણા રિલેશનશિપની આવશે ને તો બધાથી લડી લઈશ. 3 મહિનામાં લગ્ન છે મારા. એન્ડ આઈ પ્રોમિસ યુ કે લગ્નના દિવસે મંગળસૂત્ર હું તને જ પહેરાઈશ. શૈલી યાર, હું તારા વગર નહીં રહી શકું. क्या बात है शैलेशભાઈ, આજે બધાને ચા મારા તરફથી આપજો. હો ભાઈ. શું પણ ભાઈ, શું? કમિટમેન્ટ ભાઈ, તે 25 વર્ષમાં પહેલી વાર કમિટમેન્ટ આપ્યું છે. ભલે સલીને તો સલીને પણ કમિટમેન્ટ તો આપ્યું. શૈલીને એટલે શૈલીને જ આપવાનું તું ભાઈ. હા એટલે એ જ ને. હવે કુનુરી જોન એમ ને ફટાફટ લખીને મેસેજ કરી દઉં છું કે અમે લોકો આવીએ. શાંતિ રાખ ને યાર તું. મને વેદિકાનું ટેન્શન થાય છે યાર. એટલે કે એને બી કુનુર જોડે લેવાની છે. ભાઈ તું શાંતિ રાખ ને યાર. યાર એને કહીશ તો બી પ્રોબ્લેમ છે, નહીં કહું તો બી પ્રોબ્લેમ છે. શું કરવાનું યાર? ઉલટી થાય છે, પાણી લાવું? કહી દે ભાઈ, વેદિકાને કહી દે તું. ભાઈ વેદિકાને ના કહેવાય. વેદિકાને કહું ને એટલે પપ્પાને ખબર પડી જાય, પછી રમખાણો થાય.
જો રણક્યા, રમખાનો તો એમ બી 3 મહિના પછી થવાના જ છે. તું ભાગીશ ત્યારે તો અત્યારે થઈ જાય, શું ફેર પડે છે? એમ બી જ્યાં સુધી હું આ વેદિકાને ઓળખું છું ને, એ છોકરી બહુ સમજુ છે, સમજી જશે. શૈલી જેવું નહીં, હોશિયારો મારે ને. શું શૈલી જેવું? શૈલેષભાઈ, લાઈવ ઢોકળા ખાવા છે? શૈલેષભાઈ 2 પ્લેટ લાઈવ ઢોકળા કરો ને. તું લાઈવ ઢોકળાની વાત કરે છે? આ ખાણે મજા આવશે. શું થયું? વેદિકાનો મેસેજ છે. શું કહે છે? કહી દઉં. હમ હાય, હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યાં જઈએ છીએ આપણે શોપિંગ કરવા? ઓલ્ડ સિટી જઈએ. ઓલ્ડ સિટી. હા. ત્યાંનું ટ્રેડિશનલ વર્ક બહુ સારું છે. અચ્છા, હમ. ચલો. રસ્તો જોયો છે? કાચો પાકો જો. મેં જોયો છે. હા, બેસી ચલો. જાઓ. મમ્મી કહેતી હતી કે અત્યારે કપલ્સ મેચિંગ ડ્રેસીસ બહુ પહેરે છે વેડિંગમાં. હમ. તો મતલબ આપણે પણ કરાવવું હોય તો? હા, કરાવી શકીએ. મતલબ વિલ સી, ડિઝાઇન્સ ને બધું ગમે તો. હમ. હવે ક્યાં જવાનું છે? સ્ટ્રેટ અને પછી લેફ્ટ. ઓકે. સાઈડમાં રાખો ને, શું? સાઈડમાં રાખો ને. શું થયું? એક્ઝેક્ટલી શું થયું છે? એકચ્યુઅલી બધું બહુ જલ્દી થઈ રહ્યું છે ને. મારે તમને એક વાત કહેવી છે. એ જ કે 15 મિનિટની મીટિંગમાં લાઈફનું સૌથી મોટું ડિસિઝન કેવી રીતે લેવાય? યસ. રોનક, સાંભળો, ઇટ્સ ઓકે. તમારે વધારે ટાઈમ જોઈતો હોય તો તમે લઈ શકો છો. હું રાહ જોઈશ. અને તમને હું ના ગમતી હોઉં તો પણ ના કહેવાની છૂટ જ છે. એવું જરૂરી નથી કે દરેક જગ્યાએ હા જ પાડવી. બીજું કંઈ કહેવું છે? હા. ચલો. ક્યાં? ચલો. बीती गई रातों अंधारी, दिल करे वातों अणधारी, नवा अवकाशनी असर छे, दिल ने पंखो छे आवी, बेसुरो हूँ थयो जारे, धुन तारी संभळाणी, જાણીને પણ અજાણી, પ્રેમની વાતો છે આવી. જે દુનિયામાં તું વસે છે, મારા શ્વાસો ત્યાં શ્વસે છે, જીવતર કર્યું તારે નામ.
શૈલી કેમ અહીંયા ઊભી છે? ચાલ અંદર, મોડું થાય છે. ને રોનક ક્યાં છે? નથી આવ્યો. નથી આવ્યો? તેને કીધું તો છે ને કે સવારનો ટાઈમ છે. ફોન ઉપાડે તો વાત થાય ને. 3 મહિનાથી ખાલી મેસેજ પર જ વાત ચાલે છે. ખબર નહીં શું ચાલી રહ્યું છે એના મગજમાં. ઊભી રહે, હું ફોન કરું એને. 10 વાર ટ્રાય કરી ચૂકી છું. ફોન સ્વિચ ઓફ આવે છે. તો આંટીને કરું. હેલો આંટી. વેદિકા બોલું છું. મમ્મી કામમાં છે એટલે મેં ફોન લીધો. હા અચ્છા અચ્છા. રોનક છે? જસ્ટ નાવા ગયો છે, હમણાં આવતો હશે. શું થયું, અર્જન્ટ છે? અરે ના, એનો ફોન કેમ બંધ આવે છે? અરે કાલે અમે મૂવી જોવા ગયા હતા ને તો એનો ફોન પડી ગયો હતો. આવતો હશે. શું થયું, કરાવું એને ફોન? ના કંઈ નહીં, ચાલ ને હું હમણાં સાંજે આવજો એટલે વાત કરી લઈશ. ઓકે, મળીએ. બાય. હા બાય. હા, અરે એનો ફોન તૂટી ગયો છે ને તો રિપેરિંગમાં આપ્યો છે એટલે બંધ આવતું હતું. પણ મેસેજ તો વાંચેલો કાલે એણે કે આજે સવારે કોર્ટ મેરેજની નોટિસ સબમિટ કરવા આવવાનું છે. આ નોટિસની વાત તો અમારે પણ 2 દિવસ પહેલાં. છોડને, ભૂલી ગયો હશે, આપણે સબમિટ કરાવી દઈએ. ભૂલી ગયો હશે? આ કઈ વસ્તુ છે ભૂલવા લાયક? છોડને, હું છે ને હમણાં એના ઘરે જાઉં છું ને તો વાત કરી લઈશ એની જોડે. ના, હું વાત કરીશ. જો એ આ વસ્તુ ભૂલી શકતો હોય ને તો આઈ ડોન્ટ થિંક સો ઇઝ રિયલી સિરિયસ અબાઉટ ધીસ. આઈ રિયલી નીડ ટુ નો શું ચાલી રહ્યું છે યાર. ત્યાં સુધી આ નહીં કરી શકું. શૈલી, ઓટો! સાંભળ શૈલી. શું પણ મિત્ર, રોનક ક્યાં છે? ભાઈ હું રોનક જ છું. આ શું લગાવ્યું છે મોઢા પર? ચારકોલ ફેસ માસ્ક છે. ફેસની ટોક્સિસિટી હટી જાય ને એટલા માટે. આ બધું લગાવવું જરૂરી હોય છે? કારણ કે મેં ક્યારેય લગાવ્યું નથી. ભાઈ તું ના લગાવે ને તો ચાલે. તું ઓલું લાઈફ બોય સાબુ યુઝ કરે છે ને, એમાં કેવું ઓલું એડમાં આવે કે બધા કીટાણુ મરી જાય. આ શું લગાવે છે? તું શું સવાલ પૂછપૂછ કરે છે યાર? ઠીક છે, ચાલ હું જાઉં હવે. કીધું મેં એવું તને. બેસ ને. શાંતિથી તો નહીં બેસે મારાથી. સારું ભાઈ, તો સવાલ પૂછ. હા, અને બાકી અરે વાહ, આ ફોન આવી ગયો તારો રિપેરિંગમાંથી એમ? હમણાં અડધો કલાક પહેલાં જ આવ્યો ભાઈ. તે પછી મને કોલ બેક ના કર્યો યાર? અરે આ બધી તૈયારી ચાલે છે ને તો દોડમાં ભૂલાઈ ગયું. તૈયારીઓ આપણે ભાગવાની કરવાની હતી. હા એટલે હું એની જ વાત કરતો હતો. પણ અહીંયા તો કંઈક બીજી જ તૈયારીઓ ચાલતી હોય એવું દેખાય છે. શું યાર તું પણ ભાઈ. રહેવા દે દોસ્ત, મને ના બનાવીશ. અહીં બધું ક્લિયર દેખાય છે. પણ આ તારું ડિસિઝન સારું છે વેદિકા જોડે લગ્ન કરવાનું. કારણ કે વેદિકા છે જ વાઇફ મટીરિયલ. ઉપરથી સુંદર દેખાય છે, એનો સ્વભાવ સારો, ઘરમાં બધા જોડે ભળી બી ગઈ છે, અને સૌથી મેઇન વાત, પૈસાદાર બાપની દીકરી. એટલે શું આપણું સ્ટેટસ મેચ થાય એની જોડે. અને ઓલી શૈલી, ક્યાં મિડલ ક્લાસમાંથી આવેલી છોકરી, નાની મોટી નોકરીઓ કરે અને પાછું દબાવે આપણને જ. એટીટ્યૂડ આખા ગામનો. આવી છોકરીઓ ટાઈમપાસ માટે રખાય, આપણે ઘરે ના લવાય. ભાઈઓ મસ્તીના મૂડમાં નથી હું. બસ આજ જોવું તું મારે કે શૈલી વિશે ખરાબ બોલું તો તને ગુસ્સો આવે છે કે નહીં. ચલો, ગુસ્સો તો આવે છે. શૈલી આજે 1 કલાક કોર્ટની બહાર તારી રાહ જોઈને ઊભી હતી. મજાકના મૂડમાં નથી ને તો મજાક ના કર, સિરિયસ થા.
હા. અરે ના 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 દોસ્ત, કેક મોકલી છે. ના ના, અરે હું લઈ આવ્યો છું યાર. મમ્મી ના ખાય ને, ચોકલેટ ફ્લેવર છે. કરું છું ટેસ્ટ. હા, એ જોવા મેં. ડિલિશિયસ.